નમસ્કાર, સ્વાગત છે તમારું મારી ચેનલ ખ્યાના સ્ટોરી બુકમાં. તો ચાલો જાણીએ એક લીંબુનો ઉપાય. માત્ર 5 રૂપિયાના એક લીંબુથી તમારું ભાગ્ય ચમકી જશે. જો તમે લોકો તમારા જીવનમાં ગરીબી, ભાગ્યનો સાથ ન મળતો, પૈસાની અછતને કારણે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ છે, તો આ બધી સમસ્યાઓનો એક જ ઈલાજ છે, અને તે છે લીંબુ. જે ટોટકા આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, તે લીંબુનો ઉપયોગ કરીને તમારી બધી સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. આ તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે લીંબુને કેવી રીતે રામબાણ માનવામાં આવે છે, તેની માહિતી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવી છે. આ વિડીયોમાં અમે તમને એવા ટોટકા જણાવવા જઈ રહ્યા છીએ કે તમારી બધી સમસ્યા દૂર કરી દેશે. એટલા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને વિડીયોને લાઈક કરી શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખજો. નંબર 1, નજર દોષને દૂર કરવાનો ઉપાય. તમે લોકોએ ઘણી જગ્યાએ જોયું હશે, વાહનો ચાલે છે અથવા નાની દુકાનો હોય કે મોટી દુકાનો હોય, ત્યારે તેમાં લીંબુ અને મરચાં લટકતા હોય છે. ચાલો આજે તમને જણાવીએ કે આનું કારણ શું છે. જો તમારો ધંધો સારો ચાલી રહ્યો હોય છે અને કોઈ વ્યક્તિ તમારી દુકાનને નજર લગાડે છે, તો તેઓ તેમની દુકાનમાં લીંબુ અને મરચાં બાંધે છે. હિન્દુ પુરાણોમાં આનું મુખ્ય કારણ એ છે કે લીંબુ અને મરચાંને લટકાવવાથી જોનારનું ધ્યાન લીંબુ મરચાં પર કેન્દ્રિત થાય છે અને તેની એકાગ્રતા બગડે છે. લીંબુની ખાટી અને મરચાંની તીખાશ ખરાબ નજરવાળા વ્યક્તિની એકાગ્રતાને ખલેલ પહોંચાડે છે. આ જ કારણ છે કે મોટાભાગના લોકો પોતાના ઘર અથવા દુકાન પર લીંબુ અને મરચાં લટકાવતા હોય છે. વાસ્તુશાસ્ત્રમાં પણ લીંબુ અને મરચાંને લટકાવવાનું મહત્વ માનવામાં આવે છે. તેને દરવાજા પર લટકાવવાથી વાતાવરણ શુદ્ધ રહે છે. તે નકારાત્મક ઉર્જાને અંદર આવતી અટકાવે છે. આ હિન્દુ પુરાણોમાં સ્પષ્ટ રીતે લખાયેલું છે, જેનો અર્થ એ છે કે જો તમારો ધંધો સારો ચાલી રહ્યો છે અને કોઈ વ્યક્તિ તમારું સારું ઈચ્છતો નથી અને તમારા ઉપર નજર લગાડે છે, તો તમારા ઉપર તંત્ર વિદ્યા કરે છે, અને જો તમે હોય તો તેની આખી અસર નજર લગાડનાર પર પડશે અને તે જ બરબાદ થઈ જશે. તેથી જો તમે કોઈ પણ વ્યવસાય કરો છો, તો લીંબુ અને મરચાંને લટકાવીને રાખો. નંબર 2, તમારા ભાગ્યને ચમકાવવાનો ઉપાય. તમે ખૂબ મહેનત કરો છો, પરંતુ તમે સખત મહેનત કરીને થાકી ગયા છો અને તમને યોગ્ય પરિણામ નથી મળતું, લગ્ન નથી થઈ રહ્યા, તો તમે તમારું ઘર બનાવી શકતા નથી, તો કોઈએ તમારા પર ટોટકા કર્યા છે, તો આ માટે તમને જે ખૂબ જ સરળ પદ્ધતિ કહેવામાં આવી છે, તેને ધ્યાનથી સાંભળજો. તમે લોકો નકારાત્મક શક્તિઓનો પ્રભાવ અનુભવો છો. જો તમારી અંદર નકારાત્મક ઉર્જા રહે છે, તો તમારે માત્ર એક લીંબુ લેવાનું છે અને તેને ગંગાજળથી સારી રીતે ધોવાનું છે. તમારે માત્ર એટલું કરવાનું છે કે આ લીંબુને ધોયા પછી તમારે આ મંત્રનો 108 વાર જાપ કરવાનો છે, જે છે ઓમ શ્રી હનુમંતે નમઃ. જે છે, જો તમે આ મંત્રનો 108 વાર જાપ કરો છો અને આ લીંબુમાં 4 લવિંગ નાખો, આ હિન્દુ પુરાણોમાં સ્પષ્ટ રીતે લખેલું છે. આ પ્રક્રિયા કર્યા પછી તમારું જીવન સુધરી શકે છે. ઓમ શ્રી હનુમંતે નમઃ એ એવો જાપ છે કે જો તમારો મંગળ નબળો હશે, તો મંગળ પર તરત જ બળવાન બની જશે. પરંતુ તમારે તેનો 108 વાર જાપ કરવો પડશે, કારણ કે હનુમાનજીને 108 નંબર ખૂબ જ પસંદ છે. તેથી તે નિશ્ચિત માનવામાં આવે છે તમને જરૂર સફળતા મળશે. નંબર 3, વાસ્તુ દોષને દૂર કરવા માટે જે ઘરમાં લીંબુનું ઝાડ એટલે કે લીંબુડી હોય, ત્યાં ક્યારેય નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી, સક્રિય થઈ શકતી નથી. લીંબુની આસપાસનું વાતાવરણ શુદ્ધ રહે છે. લીંબુ ઘરના વાતાવરણને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે. જો કોઈ વ્યક્તિ ઘરમાં નકારાત્મક શક્તિઓ વસે છે, તો તેના ઘરના લોકો એકબીજા સાથે લડતા રહેશે. તેના ઘરમાં ક્યારેય સમૃદ્ધિ આવતી નથી.
ધન આવવાના તમામ માર્ગ બંધ થઈ જાય છે. પરંતુ જો તમારા ઘરમાં લીંબુનું ઝાડ હશે તો જ તમારા ઘરમાં સકારાત્મક લીંબુના ઝાડને વાસ્તુ દોષને દૂર કરવાનો સૌથી મોટો ઉપાય માનવામાં આવે છે. નંબર 4, જો તમારા ઘરમાં કોઈ નાનું બાળક કે વૃદ્ધ વ્યક્તિ છે કે તમે જ છો, માની લો કે તમને નજર લાગી જાય છે, તો તમારે શું કરવું જોઈએ? લીંબુ આમાં ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. જો તમારા ઘરમાં નાનું બાળક છે, તમે છો, તમારા પર નજર લગાડી દીધી છે અને તમારી તબિયત સારી રહેતી નથી, એક લીંબુ લ્યો અને તેને તમારા માથા પર 7 વખત ફેરવો. માત્ર એક લીંબુ લ્યો અને ક્યારેય ઉપયોગ ન કર્યો હોય તેવી છરીનો ઉપયોગ કરો. તે લીંબુને છરીથી 2 ભાગમાં કાપી લ્યો અને તેને ઘરની બહાર અથવા ઘરથી દૂર જમીનમાં દાટી દો. બસ આટલું જ કરો કે જે તમારા પર કોઈની જ નજર લાગેલી છે તે લીંબુ તેને પોતાની સાથે ઉતારી લેશે અને તમારા ઉપરથી ખરાબ નજર દૂર થઈ જશે. નંબર 5, બીમારીથી છુટકારો મેળવવા જોઈએ તો તમે શનિવારના દિવસે આ ઉપાય કરી શકો છો. તે બીમાર વ્યક્તિની ઉપર લીંબુ 7 વાર ઉતારવાનું છે. મતલબ કે આ લીંબુને માથાથી પગ સુધી 7 વખત ઉતારવાનું છે. પછી એક ચાકુ લેવાનું છે. તે ચાકુને 21 વાર ઉતારવાનું છે. ધ્યાન રાખો કે આ પ્રક્રિયા તમારે સાંજના સમયે કરવાની છે. તમારે પોતે લીંબુને 7 વાર ઉતારવાનું છે. 21 વાર ચાકુ ઉતારવાનું છે કે ઉપરથી લઈને નીચે સુધી. હવે તમારે તે લીંબુને છરી વડે 4 ટુકડા કરવાના છે અને કોઈ ચોકમાં જઈને જ્યાં 4 રસ્તા પડે છે, ડાબે, જમણે, આગળ અને પાછળ અને જુદી જુદી જગ્યાએ, જુદી જુદી દિશાઓમાં ચારેય બાજુ લીંબુના 4 ટુકડા ફેંકવાના છે અને તમારે રાત્રે 7 વાગ્યે આ પ્રક્રિયા કરવાની છે અને 9 વાગ્યે લીંબુ ફેંકવાનું છે. જો તમે આટલું કરો છો તો કોઈ પણ દુષ્ટ આત્મા કે દર્દી પર નિવાસ કરે છે તે વ્યક્તિ સ્વસ્થ થઈ જશે. જેના પર દુષ્ટ આત્માએ નિવાસ કર્યો છે તો આત્મા ચોક્કસપણે તેને છોડી દેશે. નંબર 6, જો તમને મહેનત કર્યા પછી પણ વેપારમાં સફળતા ન મળી રહી હોય તો તમારે લીંબુનો યોગ્ય ઉપયોગ કરવો પડશે. આ માટે એક જ સરળ ઉપાય છે. એક લીંબુ લ્યો. લીંબુ લીધા પછી તમારે તેને તમારી દુકાનમાં છરી વડે કાપી નાખવાનું છે અને તે પણ 4 ટુકડામાં. તે લીંબુને તમારી દુકાનમાં 4 ભાગમાં રાખો. આ પ્રક્રિયા સવારે કરો અને સાંજે તે 4 ભાગ એકત્રિત કરો. તમે સવારે 10 વાગ્યે અને 11 વાગ્યે પણ કરી શકો છો. તમારે સાંજે 7 પછી એકત્રિત કરવાના છે. આને 4 લાલ કપડામાં અલગ અલગ બાંધીને કોઈ પણ નદીમાં લઈ જઈને નાખવાના છે. આમ કરવાથી વેપારમાં વધારો થશે. નજરની આ વાત વાસ્તુજ્ઞાનમાં પણ લખેલી છે. આ વાસ્તુશાસ્ત્રના પુસ્તકોમાં પણ સ્પષ્ટ રીતે જણાવવામાં આવેલું છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરો. મળીએ તો એક નવા વિડીયોમાં. ત્યાર સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ, હર હર મહાદેવ.